મહુવા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારોની વરણી બાદ આજરોજ નગરપાલિકા મહુવા ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતા સહિતના મુખ્ય હોદ્દેદારોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો। નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાનો કાર્યભાર સંભાળતા જ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાના આગેવાનો અને ધાર્મિક સંસ્થાના આગેવાનોએ સૌ કોઈએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી। મહુવા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ આજે મુખ્ય હોદ્દેદારો જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતાએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો તો સૌ કોઈ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાના આગેવાનોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને ભાવનગર જિલ્લાના મવડી મંડળની સૂચનાથી નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। બાદ આજરોજ મહુવા નગરપાલિકા ખાતે નવનિયુક્ત પ્રમુખ શ્રી મિત્તલબેન જોશી, ઉપપ્રમુખ શ્રી જયપાલસિંહ વાળા, કારોબારી ચેરમેન શ્રી સંજયભાઈ બારોટ, દંડક શ્રી કરણભાઈ કાછડિયા, શાસક પક્ષના નેતા શ્રી વિસ્તૃતભાઈ વાઢેર, આ તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો અને તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ જવાબદારીપૂર્વક મહુવા નગર અને નગરના લોકોની સેવા કરશે તેવી બાહેધરી સાથે વાત કહી હતી। આ તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો તે પહેલા દીપ પ્રાગટ્ય કરી પૂજન વિધિ કરી હતી। બાદ તમામ હોદ્દેદારોને કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી સૌ સ્નેહીજનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના આગેવાનો, ધાર્મિક સંસ્થાના આગેવાનોએ સૌ મહુવાના નગરજનોએ ઉપસ્થિત રહી નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી।
આજરોજ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક 11 વાગે વડીલો, સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સંનિષ્ઠ કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં શુભેચ્છકોની હાજરીમાં પ્રમુખશ્રીએ અને ઉપપ્રમુખશ્રીએ અને નવનિયુક્ત સવે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. આવનારા સમયમાં જે કાંઈ વિકાસના કામો રોકાયેલા છે એમને ઝડપથી ત્વરિત લોકોના પ્રશ્નો ઉકેલાય એ માટેના અમે પ્રયાસો શરૂ કરી દીધા છે. અમારી પ્રદેશ મોવડી મંડળે જે નવનિયુક્ત ચૂંટાયેલા સભ્યો પૈકી અમારી નિયુક્ત કરી છે, તો પ્રદેશ મોવડી મંડળ, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ અને એમની ટીમ, ધારાસભ્ય શ્રી શિવાભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી આરસીભાઈ, સૌ સંનિષ્ઠ વડીલો, કાર્યકર્તાઓના આશીર્વાદથી અમે બધા સાથે મળીને આવનારા સમયમાં મવાના લોકોની સુખાકારી માટે, લોકોના પ્રશ્નો માટે અમે આગામી સમયમાં દરેક વ્યક્તિઓને મળીને પ્રશ્નનો ઉકેલ લાવીશું.